नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत विषय पाठ 5 गुणवंती कन्या એટલે કે ગુણવાન કન્યા। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં કવિ દંડી નામનો એક ગદ્યકાર થઈ ગયો કે જેમણે 10 કુમાર ચરિત નામનો એક ગ્રંથ રચ્યો છે કે જેમની અંદર એવી વાર્તા કરવામાં આવી છે કે 10 કુમાર ચરિત એટલે 10 રાજાના 10 કુમારો એ નક્કી કર્યા મુજબની દિશામાં જાય છે અને એ 10 રાજકુમારોને જે 10 દિશાઓમાં ગયા છે એ દિશાઓની અંદર જે અનુભવો થયા છે એ અનુભવોનું વર્ણન એ 10 કુમાર ચરિતની અંદર ક્રમવાઇઝ 10 ભાગોની અંદર એમણે કરેલું છે। એમાંના એક કુમારનું વર્ણન અહીં આપણને પાઠમાં કરેલું છે। એટલે આપણે કહી શકીએ કે સમગ્ર આ ગૃહસ્થ જીવન રૂપે રથના પૈડા સમાન સ્ત્રી અને પુરુષ અને બંને એ સરખા હોવા જોઈએ અને એવી રીતે અહીં પ્રસ્તુત પાઠનો નાયક શક્તિકુમાર પોતે ગુણવાન છે। એટલે એ એવું ઈચ્છે છે કે તે જે કન્યા સાથે વિવાહ કરે એ કન્યા પણ ગુણવાન હોવી જોઈએ। એટલે પણ હવે કન્યા જોઈએ તો એમ તો કંઈ ખબર પડી જવાની નથી કે કન્યામાં કેવા ગુણ છે। એટલા માટે એક યોજના વિચારે છે। એ યોજના મુજબ એક કન્યાની પરીક્ષા લે છે અને ત્યાર પછી એનામાં એ પ્રકારના એ યોજના એ પ્રમાણે કે માત્ર એક પ્રસ્થ ડાંગર લે। એક પ્રસ્થ એટલે અંદાજે 2 કિલો જેટલા ડાંગર લે અને એ ડાંગરમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી જે જમાડી શકે તો એ કન્યા ગુણવાન એવું એ વિચારે છે। એટલે આવી એમની યોજના છે। તો આમ એ પછી એવી ગુણવાન કન્યાને ગોતવા માટે જુદા જુદા દેશોમાં ફરે છે। એ ફરતો એકવાર કાંચીનગરના કિનારે પહોંચે છે જ્યાં એક કન્યા મળી આવે છે અને તે કન્યા પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે તે એક પ્રસ્થ એટલે અંદાજે 2 કિલો જેટલા ડાંગરમાંથી એ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી દે છે। આવો કંઈક આપણને અહીં પાઠ આપવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એ કાઢેલી હશે અને આપણે આપણા પાઠની શરૂઆત કરીએ કે કાંચીનગરે શક્તિકુમાર નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ। કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક એટલે એક શ્રેષ્ઠી પુત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો? સાહુકારનો પુત્ર, એક શેઠનો દીકરો, સાહુકારનો પુત્ર પ્રતિવસતિ સ્મ રહેતો હતો। કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો। સયદા તે જ્યારે સ્વકીયસી પોતાના જીવનમાં દ્વાવિશતિને વર્ષે દ્વાવિશતિને એટલે 22માં વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતાગ્રસ્ત થયો। કે તે જ્યારે એટલે કે શક્તિકુમાર જ્યારે પોતાના જીવનમાં 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતાગ્રસ્ત થયો કે નાસ્તિ દારાવિહીના અનુરૂપ ગુણ ધારણા ચ સુખમ। કે નાસ્તિ એટલે નથી, દારાવિહીના દારા એટલે પત્ની, વિહીના વગરના કે પત્ની વગરના, અનુરૂપ ગુણ કે અનુરૂપ ગુણ વગરની ચ સુખમ એટલે સુખ। કે અનુરૂપ ગુણ વગરની પત્ની વાળાઓને સુખ હોતું નથી। તત્કથન તો કેમ ગુણવંતી ભાર્ય અહમ વિંદયમિતિ। તો ગુણવાન ભાર્યાનો પત્ની અહમ એટલે હું, વિંદયમિતિ એટલે પ્રાપ્ત કરતો, હું કઈ રીતે ગુણવાન પત્નીને પ્રાપ્ત
करो। विद्यार्थी मित्रों फरीथी आ पेरेग्राफ पास अंदर જોઈ લે કે કાંચી નગરમાં શક્તિ કુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો. તે જ્યારે પોતાના જીવનમાં 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતાગ્રસ્ત થયો કે અનુરૂપ ગુણ વગરની પત્ની ભાડાઓને સુખ હોતું નથી, તો કઈ રીતે ગુણવાન પત્ની હું પ્રાપ્ત કરું. તત સ પ્રભુત વિચારે વસ્ત્રાંતે પિંડદ્રાસી તત ત્યાર પછી સ એટલે તે પ્રભુત વિચારે. પ્રભુત એટલે ખૂબ જ, પ્રભુત એટલે ઘણું કે ખૂબ જ વિચારે વસ્ત્રાંતે વસ્ત્ર કપડ અને અંતે એટલે છેડો કાપડના છેડ પિંડદ્રાસી પિન એટલે ડાંગર દ્રાસી બાંધી કે કાપડના છેડે થોડા ડાંગર બાંધી દારા ગણના પત્ની મેળવવા. દારા ગણના એટલે દારા એટલે પત્ની, જે આપણે પહેલા પેરેગ્રાફમાં જોઈએ ગણના એટલે પ્રાપ્ત કરવા, મેળવવા, પત્ની મેળવવા. વિવિધાન દેશાન ભ્રમત, વિવિધાન જુદા જુદા દેશાન દેશોમાં અભ્રમણ કરતો રહ્યો, ભ્રમણ કરતો રહ્યો. ત્યાર પછી તે ખૂબ વિચાર્યું. વસ્ત્રાંતે કાપડના છેડ થોડા ડાંગર બાંધી પત્ની મેળવવા જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતો. એકદા સ કાવેરી તીર પતને સમાગત. એકવાર, એકદા એટલે એકવાર, સ એટલે તે કાવેરી તીર પતન, કાવેરી નદીનું નામ છે, તીર એટલે કિનારો, કાવેરી તીર પતન કાવેરી નદીના કિનારે સમાગત આવી પહોંચ્યો. સમાગત એટલે આવી પહોંચ્યો. અત્ર અહીં સ તેણે કૂપે, કૂપે એટલે કૂવા પાસે, કૂવા પાસે વિરલ ભૂષણ, વિરલ ભૂષણ એટલે ઓછા ઘરેણાવાળી કે ઓછા ઘરેણાવાળી કુમારી મેં કામ પસે એક કન્યાને જુએ છે. કુમાર એટલે કન્યા, મેં કામ એટલે એક, અપસે એટલે જુએ છે. અહીં તે કૂવા પાસે આછા ઘરેણાવાળી એક કન્યાને જુએ છે. તસ્ય રૂપ સંભવા વિભૂત, તેનું રૂપ જોઈ અભિભૂત થાય છે અને સોચિંતે તે વિચારે છે. આકૃષ્ટ હૃદય અસ્મો, આકૃષ્ટ, આકૃષ્ટ એટલે આકર્ષાય, હૃદય એટલે હૃદય, અસ્માન એટલે મારું હૃદય તેના તરફ આકર્ષાય છે. તદેતા તો તેનું પરીક્ષા, પરીક્ષા એટલે પરીક્ષા લે કે એને જે પેલે યોજના બનાવી હતી, આપણે અગાઉ વાત કરી, એની જે યોજના બની તે મુજબ કે તો તેની પરીક્ષા લે વિવાહ પ્રસ્તાવ કૃતમાં, વિવાહનો પ્રસ્તાવ કરી સત્યામ સંમતો, સત્યામ સંમત, સંમતિ હશે તો, જો એની સંમતિ હશે તો ઉદ્ઘામી એને પરણીશ. ઉદ્ઘામી એટલે પરણીશ. શું કે છે કે તો તેની પરીક્ષા લઈ વિવાહનો પ્રસ્તાવ કરી, જો તેની સંમતિ હશે તો તેને પરણીશ. સતા નિત્કસા સત્ય તે તેની સગત્ય નજીક જઈ સવિનય વિનયપૂર્વક આ અલગ કહે છે. અસ્તિત્વ કૌશલ શાલી પ્રસ્થેન અને સંપન્ન આહાર મહાભોજન. અસ્તિ એટલે છે, કૌશલ એટલે કૌશલ્ય, આવડત, શાલી પ્રસ્થેન, શાલી પ્રસ્થેન એટલે શાલી એટલે ડાંગર અને પ્રસ્થેન એટલે એક પ્રસ્થ, એક પ્રસ્થ એટલે અંદાજે 2 કિલો જેટલા, એક પ્રસ્થ જેટલા ડાંગરમાંથી અને વિવિધ પ્રકારના સંપન્ન બનાવી આહાર બનાવી મહાભોજન મને જમાડી શકે. જોઈ લે વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિ કે ત્યાર પછી તેણે ખૂબ વિચારી કાપડના છેડે બાંધે થોડા ડાંગર બાંધી પત્ની મેળવવા જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતો. એકવાર તે કાવેરી નદીને કિનારે આવી પહોંચ્યો. અહીં તેણે કૂવા પાસે એક આછા ઘરેણાવાળી એક કન્યાને જુએ છે. તેનું રૂપ જોઈ અભિભૂત થાય છે, આકર્ષાય છે અને વિચારે કે મારું હૃદય તેના તરફ આકર્ષાય છે. તો તેની પરીક્ષા કરી વિવાહનો પ્રસ્તાવ કરે, જો તેની સંમતિ હશે તો તેને
પરણીશ, દહામી એટલે પરણીશ. તેને નજીક જઈ વિનયપૂર્વક કહે છે કે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ પ્રકારનું ભોજન બનાવી મને જમાડી શકો એવું કૌશલ્ય ધરાવો છો, એવી આવડત ધરાવો છો. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો તત સા ઓમિતિ ઉત્તમ. ત્યાર પછી તત ત્યાર પછી સા એટલે ઓમિતિ ઓમકાર એટલે કે એની વાતનો સ્વીકાર કરી. ઓમિતિ એટલે તેની વાતનો સ્વીકાર કરે. પ્રસ્થ માત્ર એક પ્રસ્થ જેટલા ધાન્ય માટે, ધાન્ય એટલે અનાજ અને આદાય એટલે લઈને કે એક પ્રસ્થ જેટલા અનાજ લઈને શ્રેષ્ઠી પુત્ર સે યાચના અનુસાર કરતો પ્રવૃત્ત. સાહુકારના પુત્રની માંગણી મુજબ એ કાર્ય કરવા પ્રવૃત્ત થયા. કે જ્યારે પેલા શક્તિકુમારે એમને કીધું કે એક પ્રસ્થ અનાજમાંથી વિવિધ પ્રકારનું ભોજન બનાવી અને મને જમાડી શકો, તો ત્યાર પછી તેની વાતનો સ્વીકાર કરી અને એક પ્રસ્થ અનાજ મેળવી અને સાહુકારના પુત્રની માંગણી મુજબ તે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે. તત સા બુદ્ધિમતી કન્યા તાન શાલીન પ્રથમ આ તપે તપે. ત્યાર પછી તે બુદ્ધિશાળી, બુદ્ધિમતી એટલે બુદ્ધિશાળી કન્યા, એ કન્યા તાન તે શાલીન એટલે ડાંગર પ્રથમ પહેલા આ તપે તપ્તવતી, આ તપે એટલે તડકે તપ્તવતી તપાવ્યા. કે જે પેલા શક્તિકુમારની યોજનાથી ભાઈ એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી જમાડી શકો એવું કીધું. એટલે પેલી કન્યાએ પેલી વાતનો સ્વીકાર કર્યો, હા હું જમાડી શકું. અને બે જે સાહુકારના પુત્રની માંગણી મુજબ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે. તો પેલું કાર્ય શું કરે છે કે પેલા શક્તિકુમાર પછી તે ડાંગર લઈ અને એ ડાંગરને તડકે તપાવે છે. આ તપે તપ્તવતી, તડકે તપાવે છે. તત ત્યાર પછી સમાય પરિશુદ્ધ ભૂમતાન અઘટ. તત ત્યાર પછી સમાય એટલે સમતલ, પરિશુદ્ધ એટલે ચોખ્ખા કરવા, ભૂમો એટલે જમીન, તાન તેન અઘટ એટલે ઘસ્યા, અઘટ એટલે ઘસ્યા. ત્યાર પછી પેલા ડાંગરને શું કર્યા એ કન્યાએ કે પેલા એ ડાંગરને તડકે તપાવ્યા. ત્યાર પછી સમતલ જમીન પર તેને ચોખ્ખા કરવા માટે ઘસ્યા અથવા ખાંડ્યા. અને તુસેભ્ય તાંડુલ પૃથક જતા, એ ખાંડવાથી કે ઘસવાથી શું થયું? તુસેભ્ય એટલે ફોતરા અને તાંડુલ એટલે ચોખા. ફોતરા અને ચોખા બંને પૃથક અલગ સજ્જાવેલા થયા. ફોતરા અને ચોખા બંને અલગ થયા. જોઈ ત્યાર પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તરફે તપાવ્યા. ત્યાર પછી સમતલ જમીન પર ઘસી કે ખાંડી કે ફોતરા અને ચોખાને અલગ પાડ્યા. તાંડુલ સમપ્રાપ્ય, તાંડુલ એટલે ચોખા સમપ્રાપ્ય મેળવીને સા તુષાન, સા એટલે તુષાન એટલે ફોતરા, ભૂષણાના માર્જના, ભૂષણાના એટલે ઘરેણા અને માર્જના એટલે સાફ કરવા, ઘરેણા સાફ કરવા. સ્વર્ણ કારાય, સ્વર્ણ એટલે સોનું, કારાય એટલે વેપારી, સોની વેપારી વિક્રેતુ વેચવા. ધાત્રીમાં કથે, ધાત્રીમાં એટલે શું વિદ્યાર્થી મિત્રો? દાસી. કે દાસીને અકથે લખાયું કે ચોખાને મેળવી જે ફોતરા અને ચોખા અલગ થયા એમાં ચોખા એમને રાખ્યા અને ફોતરા વેચી. અને એ ફોતરા કોને વેચ્યા? તો કોઈ ઘરેણા સાફ કરવા માટે ફોતરાનો ઉપયોગ થાય છે, એટલે કોઈ સોની વેપારીને એ ફોતરા વેચવા માટે એમની દાસી છે એમને કહેવામાં આવે છે. તસ્માત યત ધન મિલતી, કે તેમાંથી ફોતરા વેચે તેમાંથી જે ધન મિલતી, જે ધન મળે તેને કાષ્ટાની આહાર ઇતિ ચ ધાત્રી નિવેદ. કાષ્ટાની લાકડા અને આહાર એ લાવવાની દાસીને કહે છે. ધાત્રી કાષ્ટીન આનિતવતી, ધાત્રી એટલે દાસી, કાષ્ટાની લાકડા, આનિતવતી એટલે લઈ આવે. કે દાસી શું કરે છે? દાસી લાકડા લઈ આવે છે. તદંતર ત્યાર પછી સંત તાંડુલ અસકૃત જલના
પ્રક્ષાલી હતી. ત્યાર પછી તે ચોખાને અસકૃત એટલે વારંવાર જલેન પાણી વડે પ્રક્ષાલી હતી એટલે સાફ કરી. હવે ચોખાને શું કરે છે? પહેલા એ પાણીમાં વારંવાર સાફ કરે છે. પછી ઉષ્ણીન કૃત્ય, ઉષ્ણ એટલે ગરમ, જલે પાણી, તાન પ્રક્ષિપ્ત વતે કે ગરમ પાણીમાં તેને નાખે છે. પહેલા એમણે શું કર્યું કે ચોખાને વારંવાર પાણી વડે સાફ કર્યા અને પછી એ ચોખાને ગરમ પાણીમાં નાખી દે છે. અલ્પેયસા કાલે, અલ્પેયસ એટલે થોડા જ, કાલે ને એટલે સમયમાં, થોડા જ સમયમાં તાંડુલ સિદ્ધ તાંડુલ ભાત ચોખા સિદ્ધ તૈયાર, સજ્જરા થઈ ગયા. થોડા જ સમયમાં ભાત તૈયાર થઈ ગયા, ચોખા તૈયાર થઈ ગયા. તો ત્યાર પછી ઈંધનાની જલેને સમીર, ઈંધનાની બળતણ જલેને પાણી વડે સમીતવા ઠારીને શાંત પાડી. કૃષ્ણાગ્રાભી એટલે કોલસાનું તદિવ્ય પ્રેક્ષી જેવા એ જે લાકડું છે એ સંપૂર્ણ બળેલું નથી, એટલે એ લાકડાને પાણી નાખી અને ઠારી નાખો તે શું બનશે? કોલસો. એ કોલસાને કોઈ પ્રેક્ષી અથવા તદિવ્ય પ્રેક્ષી જરૂરિયાતવાળાને વેચે યતધન જે પૈસા મળે એ લાકડાને ઠારી અને કોલસો વેચે અને એ કોલસો કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને વેચે અને એમાંથી જે ધન મળે, ધન લબ્ધ મળે, તેન ધને તે ધનમાંથી સાતમ ધૃતમ દધી તેલ કૃતવતી. સાતમ એટલે શાક, ધૃતમ એટલે ઘી, દધી એટલે દહીં, તેલમ એટલે તેલ, ખરીદીએ. કોલસા વેચી અને એમાંથી જે પૈસા મળે એમાંથી એમને શું ખરીદ્યું કે શાક, ઘી, દહીં અને તેલ. તેને જસા વિવિધાની વ્યંજન સંબંધ, તેમાંથી એને વિવિધ વાનગીઓ બનાવી. દાસી લાકડા લઈ આવી. ત્યાર પછી એ ચોખાને પાણી વડે વારંવાર સાફ કરી એ ચોખાને ગરમ પાણીમાં નાખી દીધા. થોડા જ સમયમાં એ ચોખા તૈયાર થઈ ગયા. એ બળતણને પાણી વડે સાંજ પાડી એ કોલસાને જરૂરિયાતવાળા વ્યક્તિને વેચી અને એમાંથી જે ધન મળ્યું એ ધનમાંથી શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા અને તેમાંથી એમને વિવિધ વાનગીઓ બનાવી. સંપન્ન આહારે સા કન્યા ધાત્રી મૂકીને અતિથિએ પ્રથમ સ્નાતો નિવેદન. સંપન્ન આહાર, સંપન્ન તૈયાર થઈ ગયેલા આહાર માટે સા કન્યા તે કન્યાએ ધાત્રી મૂકેલી દાસીના મુખે અતિથિએ મહેમાનને, મહેમાન કોણ હતા? પેલો શક્તિકુમાર. મહેમાનને પ્રથમ સ્નાતોને પહેલા સ્નાન કરવાનું નિવેદન, નિવેદવતી એટલે નિવેદન કર્યું. પેલા દાસીને કહે છે એ અતિથિને પેલા સ્નાન કરવા માટેનું નિવેદન કરે છે. ત્યાર પછી સ્નાન શુદ્ધાય, સ્નાનથી શુદ્ધ થયેલા તસ્મી અતિથિ તે અતિથિને તે મહેમાન સા તે પેટો આહાર પૂર્ણ પીણા સાથેનું ભોજન દૂધ સહિત ઓદનમ વ્યંજન છે. ઘી સહિતની ભાતની વાનગીઓ એમને પીરસે છે. એ તૈયાર થયેલા આહાર માટે તે કન્યા દાસીના મુખે અતિથિને પહેલા સ્નાન કરવાનું નિવેદન કરે છે. ત્યાર પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે મહેમાનને પીણા અને નાસ્તા સાથેનું ભોજન ઘી સહિત ભાતની વાનગીઓ એમને પીરસે છે. મધ્ય મધ્ય સા ભોજન દિના વિવિધાના પદાર્થ વર્ણન કૃત્વા અતિથિ ભોજન રુચિરૂપે અવર્ધે. મધ્ય મધ્ય હવે પેલા શક્તિકુમારને બધું ભોજન બની ગયું એટલે જમવા બેસાડ્યું. પછી મધ્ય મધ્ય વચ્ચે વચ્ચે ભોજનના વિવિધાના જુદા જુદા પદાર્થોનું વર્ણન કરી કે શક્તિકુમાર જમવા બેસી ગયો છે. પછી વચ્ચે વચ્ચે ભોજનના વિવિધ પદાર્થોનું વર્ણન કરી એ અતિથિના ભોજન રુચિમાંથી અવર્ધે, ભોજનની રુચિ પણ અવર્ધે એટલે વધારે છે. કે વચ્ચે વચ્ચે વિવિધ પ્રકારના ભોજનનું વર્ણન કરી અને અતિથિના ભોજનની રુચિ વધારે છે.
ભોક્તે તો તસ્મીન ભોજન પછી તે અતિથિ માટે તાંબૂલસ્ય આપી વ્યવસ્થા કરતા. તાંબૂલસ્ય એટલે મુખવાસની પણ વ્યવસ્થા કરી છે. કે ભોજન પછી તે અતિથિ માટે મુખવાસની પણ તાંબૂલસ્ય આપી એટલે મુખવાસની પણ વ્યવસ્થા કરી છે. એવં આમ સ્વકીય પોતાના ગુણ સંપદા ગુણોથી સમૃદ્ધ પ્રસ્થ પરિમિતન એક પ્રસ્થ માત્ર ધાન્યના અનાજથી વિવિધાની વ્યંજના જુદા જુદા વાનગીઓ વિચરતી બનાવેલી કન્યા પ્રત્યે સમાકૃષ્ટ એટલે આકર્ષક શક્તિકુમાર વિવાહ પ્રસ્તાવ હતો. શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ કર્યો કે આમ પોતાના ગુણોથી સમૃદ્ધ એવી કન્યાએ માત્ર એક પ્રસ્થમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવેલી તે કન્યા પ્રત્યે આકર્ષાય અને શક્તિકુમાર વિવાહનો પ્રસ્તાવ કરે છે. કન્યા સ્વીકૃતે પ્રસ્તાવ કન્યા પ્રસ્તાવનો સ્વીકાર કરે છે અને તે વિધિ ઉપક્રમ્ય સ્વનગરને વિધિપૂર્વક ઉપક્રમ્ય એટલે વિવાહ કરી અને સ્વનગર પોતાના નગરમાં અને લઈ જાય છે. પોતાના નગરમાં લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી બેઠા કે વચ્ચે તે ભોજનના વિવિધ પદાર્થોનું વર્ણન કરી અતિથિને ભોજનની રુચિ વધારે છે અને ભોજન પછી તે અતિથિ માટે મુખવાસની વ્યવસ્થા પણ કરે છે. આમ પોતાના ગુણોથી સમૃદ્ધ એવી એક પ્રસ્થ અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવેલી કન્યા પ્રત્યે આકર્ષાય અને શક્તિકુમાર વિવાહનો પ્રસ્તાવ કરે છે અને કન્યા પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. તેથી વિધિપૂર્વક તેની સાથે વિવાહ કરે અને તેને પોતાના નગરમાં લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જે પાઠ ગુણવાન કન્યા સમજો એ પાઠના આધારે તમારે 5 પ્રશ્નો લેસનમાં જોઈ લે. 5 પ્રશ્નો એ એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તર દેખાતા તો એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે. શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસિત કે સાહુકારના પુત્રનું નામ શું હતું તે કહેવાનું છે. અહીં દેશાના ભ્રમણ એકદા શક્તિકુમાર પુત્ર સમાગત કે દેશોમાં ભ્રમણ કરતો એકવાર શક્તિકુમાર ક્યાં આવી પહોંચ્યો એ કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન શક્તિકુમાર વીરના ભૂષણ કુમારી પુત્ર પશ્યત કે શક્તિકુમારે ઓછા ઘરેણાવાળી કન્યાને ક્યાં જુએ છે. પેલે ઓછા ઘરેણાવાળી કન્યા ક્યાં હતી એ કીધું છે. પછી ચોથું કન્યા તાંડુલક કેના બક્ષાલી કન્યાએ ચોખાને કેના વડે વારંવાર સાફ કરે છે. અને પાંચમું ભોજનના પદાર્થ વર્ણન ઋતુવા કન્યા કેમ ઋતુ હતી. ભોજનના પદાર્થોનું વર્ણન કરી કન્યાએ શું કર્યું છે. આ 5 પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે.